તો વાત શરૂ થાય છે દિલ્હીથી. સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ઉપર હિયરિંગ ચાલુ હતી અને દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંત બેન્ચ ઉપર હતા. તો ડિસ્કશન દેશના યુવાન બેરોજગારો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રોટેસ્ટ અને આંદોલન ઉપર હતું. અને અચાનક જજ સાહેબના મોઢામાંથી એક એવો શબ્દ નીકળ્યો કે જે આગળ જતા એક આગની જેમ ફેલાય. તેમણે અનએમ્પ્લોય યુથની કમ્પેરિઝન કરી અને કોની સાથે? કોકરોચ સાથે. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them. તેમણે કહ્યું કે કેટલાક યુવાનો કામ ધંધો નથી કરતા અને અનએમ્પ્લોય રહે છે અને આખરે છેલ્લે વંદાની જેમ સોશિયલ મીડિયા ઉપર પ્રોટેસ્ટ કરતા રહે છે. એટ ધી એન્ડ સિસ્ટમને ખરાબ કહે. હવે ન્યાયના મંદિરથી જ જો યુવાનોનો કોકરોચ એવો ટેગ મળી જાય ત્યારે કોકરોચ અને ઇન્ટરનેટ ચૂપ થોડા બેસે અને થોડાક જ કલાકોમાં એક્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રેન્ડ થવા માંડી. મે બી કોકરોચ, એટલે કે હું પણ એક કોકરોચ છું. યુવાનોએ કીધું કે જો હક માંગવા વાળા કોકરોચ હોય તો હા, અમે કોકરોચ છીએ. પણ આટલો બધો ગુસ્સો, આટલી બધી ફ્રસ્ટ્રેશન એને